હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે ક્વેશ્ચન ટેગ્સ. તો એના વિશે શીખીશું અને એનો પાર્ટ છે 1. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ક્વેશ્ચન ટેગ્સ એટલે શું. તો કે ક્વેશ્ચન ટેગ્સ એ વક્તા દ્વારા બોલાયેલા વાક્યની જિજ્ઞાસાને પુષ્ટિ કરવા વાક્યને અંતે બોલવામાં આવતો ટૂંકો પ્રશ્ન છે. એટલે કે જે વક્તા છે એ બોલે છે વાક્ય અને એના દ્વારા એની જિજ્ઞાસાની પુષ્ટિ થાય એટલા માટે વાક્યના અંતે છે એ બોલવામાં આવતો એક ટૂંકો પ્રશ્ન છે, જેને ક્વેશ્ચન ટેગ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ધીસ ઇઝ નોટ અ ગુડ પ્લેસ. તે સારી જગ્યા નથી. ઇઝ ઇટ, ખરું ને? આપણે ટૂંકમાં પૂછીએ કે ધીસ ઇઝ નોટ અ ગુડ પ્લેસ. તે સારી જગ્યા નથી. ઇઝ ઇટ, ખરું ને? એટલે અંતે છે એ ટૂંકો પ્રશ્ન પૂછે છે, તો એને છે એ ક્વેશ્ચન ટેગ કહેવામાં આવે છે. એના પછી આપણે આગળ જોઈએ તો ક્વેશ્ચન ટેગમાં પ્રથમ વાક્ય છે એ ક્યાં તો એસર્ટિવ હોય, ક્યાં ઇન્ટ્રોગેટિવ, ત્રીજું છે ઇમ્પેરેટિવ અથવા એક્સક્લેમેટરી. આ ચારમાંથી કોઈ એક પ્રકારનું હોય છે. એટલે ક્વેશ્ચન ટેગનું પ્રથમ વાક્ય છે ક્યાં તો વિધાન વાક્ય હોય, એસર્ટિવ એટલે ક્યાં તો વિધાન વાક્ય હોય, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય હોય, ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય અને એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્ય હોય છે. પછી આગળ જોઈએ તો ક્વેશ્ચન ટેગમાં પ્રથમ વાક્ય ક્યાં તો એસર્ટિવ હોય અથવા બીજું છે ઇન્ટ્રોગેટિવ, ત્રીજું છે ઇમ્પેરેટિવ અને ચોથું છે એક્સક્લેમેટરી. એટલે ચારમાંથી કોઈ એક પ્રકારનું હોય છે. ક્યાં તો છે એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય હોય છે, ક્યાં તો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય હોય, ક્યાં તો ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય અને ચોથું છે એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાક્ય હોય છે. ચારમાંથી કોઈ એક પ્રકારનું ઉદ્ગાર છે એ પહેલું વાક્ય હોય છે અને બીજું વાક્ય હંમેશા પ્રશ્નાર્થ વાક્ય હોય છે. પહેલું છે આ ચાર પ્રકારમાંથી એક હોય છે, જ્યારે બીજું વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય હોય છે. પછી આગળ જોઈએ તો કે વાક્ય હકાર હોય તો એનું વાક્ય છે એ હકાર હોય તો ક્વેશ્ચન ટેગ છે એ નકાર બને છે અને વાક્ય છે નકાર હોય તો એનું ક્વેશ્ચન ટેગ છે એ હકાર બને છે. ખાસ પોઈન્ટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો વાક્ય છે હકાર હોય તો એનું ક્વેશ્ચન ટેગ નકાર બને અને જે વાક્ય નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર બને છે. એના પછી જોઈએ આગળ તો કે વાક્યના કાળ મુજબ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. તો આ પોઈન્ટ છે ખાસ યાદ રાખવાના છે કે વાક્યના કાળ મુજબ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. હકાર વાક્ય હોય તો નકાર બને છે અને નકાર હોય તો હકાર વાક્ય બને છે. એના પછી આગળ જોઈએ તો કે ક્વેશ્ચન ટેગ નકારમાં આવતું હોય તો સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટનું ટૂંકું રૂપ જ વપરાય છે. જો ક્વેશ્ચન ટેગ છે વાક્ય એ નકારમાં આવતું હોય તો એનું છે ક્રિયાપદ આવે પ્લસ એનું ટૂંકું રૂપ જ મુકાય છે. તો આપણે ટૂંકા રૂપ જોઈએ. આર નોટ છે તો એનું ટૂંકું રૂપ થાય આરન્ટ. વિલ નોટ છે એનું ટૂંકું રૂપ થશે વોન્ટ. સેલ નોટ છે તો એનું ટૂંકું રૂપ થાય સાન્ટ. કેન નોટ છે તો એનું ટૂંકું રૂપ કાન્ટ. તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવતું હોય તો સહાયકારક ક્રિયાપદ આવે અને પ્લસ નોટનું ટૂંકું રૂપ જ છે એ મુકાય છે ક્વેશ્ચન ટેગની અંદર. એના પછી આગળ જોઈએ તો ડુ નોટ છે તો એનું ટૂંકું રૂપ થાય ડોન્ટ. ડઝ નોટ છે તો એનું ટૂંકું રૂપ થશે ડઝન્ટ. ડીડ નોટ છે તો એનું ટૂંકું રૂપ થાય ડીડન્ટ. ઇઝ નોટ તો એનું ટૂંકું રૂપ થશે ઇઝન્ટ. હેઝ નોટ તો એનું ટૂંકું રૂપ થાય હેઝન્ટ. હેવ નોટ તો એનું ટૂંકું રૂપ થશે હેવન્ટ. એના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો સૌથી પહેલા જોઈએ કે સાદું વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ આપેલું હોતું નથી. એટલે કે સાદું વર્તમાન કાળનું વાક્ય હોય તેમાં સહાયકારક ક્રિયાપદ હોતું નથી. તો એના વચન મુજબ ડુ કે ડઝ મુકાય છે. એના વચન મુજબ એટલે કે ડુ કે ડઝ મુકાય છે. એટલે પ્રથમ પહેલો પુરુષ અને બીજો પુરુષ આપેલો હોય તો ડુ નો ઉપયોગ થાય છે અને ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી શી ઇટ આપેલ હોય સર્વનામ તો એની જોડે છે એ ડઝ મુકાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આઈ પ્લે ક્રિકેટ ડોન્ટ
એ ક્વેશ્ચન ટેગ છે. તો કેમ કે પ્લે છે એ મૂળ ક્રિયાપદ આપેલું છે અને સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તો એની જગ્યાએ આવશે ડોન્ટ. આ હકાર વાક્ય છે તો અહીંયા બનશે નકાર, એટલે ડુ નોટ નું નકાર થશે ડોન્ટ, અને સર્વનામ છે આઈ તો અહીંયા આવશે આઈ અને ક્વેશ્ચન ટેગ. એના પછી બીજું સેન્ટેન્સ જોઈએ. હી સીઝ અ ફિલ્મ ડઝન્ટ હી. તો અહીંયા સુધીનું વાક્ય આપેલું હોય ને અહીંથી તમારે એનો આન્સર લખવાનો હોય, તો આના આધારે આપણે લખશે સીઝ છે એ સાદા વર્તમાન કાળનું રૂપ છે SKES વાળું, તો અહીંયા આવશે પહેલા તો ડઝન્ટ, કેમ કે આ હકાર વાક્ય છે તો અહીંયા બનશે નકાર, એટલે ડઝ નોટ નું ડઝન્ટ, અને અહીંયા હી છે તો સર્વનામ મુકાય હી. પછી આપણે બીજો નંબરનું જોઈએ તો કે સાદા ભૂતકાળમાં વોઝ હોય તો એનું વોઝન્ટ, અને વેર હોય તો વેરન્ટ બને છે. જો વોઝ નોટ આપેલું હોય તો એનું ટૂંકું રૂપ વોઝન્ટ બને, અને વેર નોટ હોય તો એનું વેરન્ટ બને છે. પરંતુ મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું હોય, જો મુખ્ય ક્રિયાપદ હોય ને ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ આપ્યું હોય તો એમાં છે એ ડીડ મુકાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો માય બ્રધર સેંગ અ સોંગ. અહીંયા સેંગ ઉપરથી આપણે ખબર પડે કે આ વાક્ય કયા કાળનું છે, તો કે એ સાદા ભૂતકાળનું છે, તો એને આપણે ક્વેશ્ચન ટેગમાં ફેરવશું તો એનું પહેલા થશે ડીડન્ટ, કેમ કે આ વાક્ય છે હકાર છે ને નકારમાં ફેરવીએ તો એનું ડીડન્ટ થાય, અને માય બ્રધર છે તો એનું સર્વનામ થશે હી. તો જો વેર હોય તો એનું વેરન્ટ થાય, વોઝ હોય તો એનું વોઝન્ટ થાય, પણ જો બેમાંથી કંઈ હોય તો એ સાદા ભૂતકાળનું ક્રિયાપદ હોય અને આપણે એને ક્વેશ્ચન ટેગમાં ફેરવીએ તો એનું ડીડન્ટ થશે. જો હકાર હોય તો ડીડન્ટ થાય, અને જો વાક્ય નકાર હોય તો એનું ડીડ થાય, અને પેલા કરતા મુજબ એનું સર્વનામ મુકાય છે. એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ કે એક વચનના વ્યક્તિવાચક અનિશ્ચિત સર્વનામો સાથે, એટલે કે જો નોન, નોબડી, એવરીબડી, સમબડી અથવા સમવન વગેરે સાથે ક્વેશ્ચન ટેગમાં કર્તાનું રૂપ તે મુકાય છે. એટલે કે એક વચનના વ્યક્તિવાચક અનિશ્ચિત સર્વનામો હોય તો એની સાથે છે જોઈએ, એટલે કે જો વાક્યની અંદર છે નોન હોય, નોબડી હોય, એવરીબડી હોય, સમબડી હોય અથવા સમવન હોય તો આપણે એને ક્વેશ્ચન ટેગમાં ફેરવીએ તેમાં છે કર્તા તરીકેમાં તે મુકાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો નોબડી સોલ્વ્ડ ધ પ્રોબ્લેમ, અને અહીંયા છે ડીડન્ટ તે, તો એટલે આનો ક્વેશ્ચન માર્ક બન્યું છે. નોબડી એટલે કોઈ પણ નહીં, એટલે નકાર વાક્ય બને છે તો એનું ક્વેશ્ચન ટેગ હકારમાં બનશે, એટલે સ્લોવ તો એ ભૂતકાળનું વાક્ય છે એટલે અહીંયા આવશે ડીડ, અને અહીંયા નોબડી છે એટલે અહીંયા આવશે તે, અને આ નકાર છે તો અહીંયા બનશે હકાર, એટલે ખાલી ડીડ આવ્યું. જો અહીંયા નકાર હોત તો હકાર હોત તો અહીંયા નકાર બનત, એટલે અહીંયા નકાર છે હકાર છે એટલે અહીંયા નકાર વાક્ય છે એટલે અહીંયા હકાર વાક્ય બન્યો, એટલે ડીડ તે ક્વેશ્ચન માર્ક, અને ક્વેશ્ચન માર્ક તો એનું ક્વેશ્ચન ટેગ બની ગયું. એના પછી છે એવરીબડી હેઝ અટેન્ડેડ ધ ફંક્શન, એટલે એવરીબડી દરેક, એને અટેન્ડેડ ધ ફંક્શન છે અટેન્ડ કરે છે એટલે દરેક જણ, એટલે આ વકાર વાક્ય છે એને આપણે ક્વેશ્ચન ટેગની અંદર ફેરવશું તો પહેલા તો આવશે હેવન્ટ અને તે, કેમ કે એવરીબડી છે એટલે અહીંયા એનું સર્વનામ મુકાય તે, અને હેવન્ટ છે તે જોડે સર્વનામનું ક્રિયાપદ આવશે હેવન્ટ. અહીંયા હેજ છે પણ અહીંયા તે છે એટલા માટે અહીંયા એવું હેવન્ટ, એટલે બહુવચનનું ક્રિયાપદ, અને હકાર વાક્ય છે તો અહીંયાથી નકાર એટલે હેવનું હેવન્ટ.